આણંદ રૂરલ, આણંદ ટાઉન, વિદ્યાનગર, વાસદ, ખંભોરજ અને ભાલેજ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા 5 માસમાં પ્રોહિબિશનના ગુનામાં ₹1,64,69,961ની કિંમતના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 84,978 નંગ બોટલો જપ્ત કરવામાં આવી હતી। પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાનો હુકમ નામદાર કોર્ટમાંથી મળતા કમિટીના અધ્યક્ષ અને આણંદ સબ ડિવિઝનલના મેજિસ્ટ્રેટ તેમજ વિભાગીય પોલીસ અધિકારી જે.એન. પંચાલ, જિલ્લાના નશાબંધી અધિક્ષક ડી.જે. બનાણી તથા આણંદ ડિવિઝનના તમામ થાણા ઇન્ચાર્જની હાજરીમાં આજરોજ આણંદ તાલુકાના બેડવા ગામની સીમમાં આવેલ એક્સપ્રેસ હાઈવે નજીકની સરકારી જગ્યામાં વિદેશી દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો। આણંદ ડિવિઝનના 7 જિલ્લા પોલીસ સ્ટેશનોમાં છેલ્લા 5 માસ દરમિયાન કબજે કરવામાં આવેલ વિદેશી દારૂનો નાશ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચના આપેલી, જે અનુસંધાને આણંદ ડિવિઝનના 7 પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી દ્વારા છેલ્લા 5 માસ દરમિયાન 86 જેટલા ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાં હુકમ મેળવી આજ રોજ એસડીએમ શ્રી આણંદ શ્રી પરમાર સાહેબ, વનાણી સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ તથા આણંદ ડિવિઝનના થાણા ઇન્ચાર્જ શ્રીઓની હાજરીમાં કુલ ₹1,24,69,961 રૂપિયાનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે।